બાટાના કાઉન્ટર પર એક નજર કરવી જોઈએ. આજે સારી એવી અહીંયા ખરીદી ચાલી રહી છે. કોઈ ટ્રેડ અહીંયા બને? જી તો તમે જોશો તો કે લાસ્ટ ફ્યુ મંથથી તો એક સ્ટોક ઓવરઓલ નેગેટિવિટીમાં જ છે, પણ તમે લાસ્ટ કપલ ઓફ ડેઝથી ગ્રુ આર ઓનવર્ડ એમ કહી શકાય કે એક બાઉન્સ બેક સ્ટાર્ટ થયું છે. અને જે રીતે એક ઓવરઓલ જે કન્ઝમ્પશન સેક્ટર છે એમાં એક બજ ક્રિએટ થઈ રહ્યું છે. મે બી નાઉ ઇટ ઇઝ અ રિવાઇવલ પોઈન્ટ ફોર બાટા લાઇક સ્ટોક. તો રિવાઇવલ બની શકે છે. બોટમ ફિશિંગ કરવા માટે કરંટ લેવલ ઉપર આ સ્ટોક મને એટ્રેક્ટિવ દેખાઈ રહ્યું છે. એટલીસ્ટ ઇન અવર ઓપિનિયન વી કેન એક્સપેક્ટ દેટ 1230 ના રેન્જમાં એક સ્ટોપ લોસ રાખીને મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ સ્ટોકને અપ્રોક્સિમેટલી 1330ના ઝોનમાં બાય કરવો જોઈએ. જો જે રીતે રિવાઇવલના એક્સપેક્ટેશન છે એ કન્ટિન્યુ થાય તો મે બી નેક્સ્ટ 6 મંથમાં એક ડિસેન્ટ રિટર્ન એક્સપેક્ટ કરી શકાય અને 1600-1650 સુધીના લેવલ બાટામાં 6 મંથ પોઈન્ટ ઓફ વ્યૂ એક્સપેક્ટ કરી શકાય છે. ઓકે, તો 6 મંથ્સ માટે 1600 રૂપિયાના ટાર્ગેટ માટે 1230ના સ્ટોપ લોસ સાથે 1300થી 1330ની વચ્ચે જો બાટા તમને એક કાઉન્ટર મળે છે તો એક સારું એવું પ્રપોઝિશન બાઇંગ માટે બનતું દેખાઈ રહ્યું છે 6 મહિના માટે. હેલ્થ કેર